એવું સમજાય છે કે સમર્પણતા એ જ મોટામાં મોટું રિસીવર છે. એની તો બહુ મોટી વાત છે. સમર્પણતા તો એટલો બહુ ગ્રેટ શબ્દ છે. સમર્પણતા હતા દાદા ભગવાને જે આપણને, આપણે સમર્પણ શબ્દ બોલી ના શકીએ એવાઓને એ સમર્પણ કરાયું છે. તો આપણે એથી કોઈથી થયું નથી, પણ આપણી અંદર બેહીને એમને કરાવી દીધું છે. હું તમને સાચું કહું છું, આ મારો અનુભવ કહું છું તમને. શું તાકાત હતી કે આપણે સમર્પણ કરવાના હતા એમને. આ વાત છે બહુ મોટી. આ પુરુષ ગજબ જે રીતે કર્યું છે એમને, અકર્તા પુરુષે અકર્તા કીર્તા ગજબનું કામ કર્યું છે. એકને જરાય અણસાર નથી આવવા દીધો, અણસાર પણ નથી આવવા દીધો. એટલે પ્રકૃતિને અખંડ રાખી બધાને. હવે તો એને કુદરતી સહજપણે ખીલવા દે. પહેલાં બગીચાના ફૂલ ફર્સ્ટ ક્લાસ ખીલે એમ ખીલવા દે સહજપણે એને. શું એટલું જ જોવાનું આપણે. હા.